ટીચિંગ બાય પૂર્વી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ધોરણ 3 ગણિત મેળો. પ્રકરણ 10 વર્ગખંડમાં આનંદ. ધોરણ 3 ના બાળકો વર્ગની ઉજવણીની તૈયારી કરી રહ્યા છે અને ચિત્ર જુઓ. ચિત્રોની અંદર તમે જુઓ તો તમને દેખાય છે કે વિવિધ બાળકો પ્રવૃત્તિ કરી રહ્યા છે. અમુક બાળકો છે ટેબલનું માપન કરે છે, અમુક તોરણ લગાડે છે, અલગ અલગ રીતના તૈયારી કરે છે. અને આ ચિત્ર જોઈ અને આપણે નીચેના પ્રશ્નોના ઉત્તર દેવાના છે. તો ચાલો આપણે કરીએ. ઉપર આપેલા ચિત્રના આધારે તમે ચર્ચા કરો અને જણાવો અને આ પ્રશ્નના જવાબ તમે કેવી રીતે આપશો. પહેલું, ચિત્રમાં દર્શાવેલી વિવિધ પ્રવૃત્તિઓ કઈ છે? ઉપર દર્શાવેલ ચિત્રમાં અમુક બાળકો બોર્ડને કાગળની પટ્ટીઓથી સજાવી રહ્યા છે. એક છોકરી વર્ગખંડના દરવાજાને માપપટ્ટીની મદદથી માપી રહી છે. બે બાળકો ટેબલનું માપન તેમના હાથના વેત વડે કરી રહ્યા છે અને એક બાળક બે દિવાલો વચ્ચેનું અંતર તેના પગલા દ્વારા માપી રહ્યો છે. બીજું, શૈલી દરવાજાની ઊંચાઈ કેવી રીતે શોધે છે? શૈલી માપપટ્ટીની મદદથી દરવાજાની ઊંચાઈ શોધી રહી છે. ત્રીજું, લીના અને આદિ એક જ ટેબલની લંબાઈ માપવા માટે તેમના હાથની વેતનો ઉપયોગ કરે છે. તો શું તે બંનેને સમાન માપ મળશે? ના, લીના અને આદિને સમાન માપ નહીં મળે, કારણ કે બંનેના હાથની વેતની લંબાઈ કેવી છે? અલગ અલગ. ત્યારબાદ ચોથો પ્રશ્ન આગળ આપેલો છે. ચલો જોઈએ. વર્ગખંડમાં સૌથી લાંબી ચોટલી ધરાવતા બાળક પર વર્તુળ બનાવો. તો ચલો ચિત્રની અંદર જોઈને બનાવીએ. આ બાળકની ચોટલી સૌથી વધારે લાંબી છે. પાંચમું, વર્ગખંડની બારીની ઊંચાઈ જેટલા લાંબા કાગળના તોરણ પર સાચાની નિશાની કરો. અહીંયા બારીની જેટલી ઊંચાઈ છે એટલી સાચાની નિશાની કરેલી છે. એટલા ઊંચાઈનું તોરણ છે. છઠ્ઠું, વર્ગખંડની બે દિવાલો વચ્ચેનું અંતર શોધો. કેટલું છે? 24 પગલા. તમે કેવી રીતે શોધી કાઢ્યું? તો કે પગલા ગણીને શોધી કાઢ્યું. શું તેને માપવાની અન્ય રીતો હોઈ શકે છે? હા, માપપટ્ટીને માપીને આપણે શોધી શકીએ છીએ. માપપટ્ટી વડે માપીએ તો એ માપ છે આપણને ચોકસાઈ ભર્યું મળે. બાકી બધાના વેતના માપ કેવા હોય? અલગ અલગ. સાતમું, આ ચિત્રમાં લંબાઈ માપવા માટેની જે રીતોનો ઉપયોગ કરી રહ્યા છે તે તમામ રીતોને ઓળખો. તમારા મતે કઈ રીત સૌથી વધુ સારી છે? શા માટે? જુઓ, બાળકો હાથના વેત, માપપટ્ટી અને પગલાનો ઉપયોગ કરી રહ્યા છે. તમારા મતે કઈ વધુ સારી રીત છે? તો કે માપપટ્ટી. માપપટ્ટી વડે જે માપ મળે એ ચોક્કસ માપ મળે છે, જે ક્યારેય બદલાતું નથી. ધોરણ 3 ના બાળકોના વિવિધ રંગોના કાગળોનો ઉપયોગ કરી અને તોરણને સજાવી રહ્યા છે. જુઓ, અલગ અલગ તોરણનો અલગ અલગ રીતે કલર કરી રહ્યા છે. બ્લેકબોર્ડ સજાવી રહ્યા છે. વર્ગખંડને શણગારી રહ્યા છીએ. એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ દેવાના છે. ચાલો આપણે કરીએ. પહેલું, ઉપરોક્ત ચિત્રમાં નીચે જણાવ્યા પ્રમાણે કાગળના તોરણની અંદર રંગ ભરો. ક, કાગળના સૌથી ટૂંકા તોરણમાં લાલ રંગ ભરો અને તમે સૌથી ટૂંકા તોરણને કેવી રીતે ઓળખ્યું તેની ચર્ચા કરો. તો જુઓ, આપણે જે તોરણની અંદર આવી ડિઝાઇન આપેલી છે, અહીંયા જે ડિઝાઇન આપેલી છે એ ગણી 1 2 3 4 એવી રીતે ગણી અને ટૂંકું તોરણને ઓળખ્યું છે. તો સૌથી ટૂંકા તોરણની અંદર લીલો રંગ ભરવાનો છે. તો જુઓ, તો આમના હાથમાં છે એ સૌથી ટૂંકું તોરણ છે. આપણે જોઈ શકીએ છીએ 3 વાળો. આ 3 વાળું તોરણ છે સૌથી ટૂંકું તોરણ છે. તો એની અંદર આપણે લીલો રંગ ભરવાનો છે. ખ, કાગળના સૌથી લાંબા તોરણમાં લીલો રંગ ભરો અને સૌથી લાંબા તોરણને તમે કેવી રીતે ઓળખશો એની ચર્ચા કરો. હવે જુઓ, સૌથી લાંબુ તોરણ કયું છે? તો કે સૌથી લાંબુ તોરણ છે એ આવી કિનારી સૌથી વધારે હોય એ સૌથી લાંબુ તોરણ હોય. તો આપણે સૌ પહેલા બધા તોરણને આપણે ગણી લઈએ કે કેટલા કેટલા છે કિનારીઓ.
આની અંદર કેટલી છે? 1 2 3 4 અને 5. આની અંદર કેટલી? 3. આની અંદર 1 2 3 4 5 6 7 8 9 10. આ 10 છે. 1 2 3 4 5. આ 5 વાળું 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5 6 7 8 9 10. આ 10 વાળું છે અને ઉપરનું કેટલા વાળું હતું? 3 3 6 3 9 ને 1 10. તો તમે સૌથી લાંબુ તોરણ કયું ગણી શકશો? 10 વાળું. તો 10 વાળા તોરણ ની અંદર તમારે લીલા રંગનો રંગ ભરવાનો છે. બીજો, લીલા રંગની કિનારીને શણગારવા માટે કાગળના કેટલાક વધુ રંગીન તોરણની જરૂર પડશે? કેટલા વધુ રંગીન તોરણ જોઈએ? તો કે એક કિનારી આ સાઈડની કિનારી છે બોર્ડની, એમાં 5 જોઈએ છે અને આની અંદર કેટલા જોઈએ છે? 10. તો આ કિનારીમાં 10 તોરણ અને આ કિનારીની અંદર 5 તોરણ જોઈએ છે. ત્રીજો, બોર્ડની આખી કિનારીને શણગારવા માટે કેટલા આવા કિનારી વાળા પતાકડાની જરૂર પડશે? તો કે 10 છે આવા 10 ઉપર રાખવા માટે અને 5 સાઈડમાં રાખવા માટે. તો ટોટલ લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈની અંદર અહીંયા 15 જોઈએ, અહીંયા 10 જોઈએ, અહીંયા 10 જોઈએ, એટલે 10 ને 10 20, અહીંયા 5 25 અને અહીંયા કેટલા જોઈએ? 5. એટલે 25 ને 5 કેટલા થઈ જાય? 30. તો કેટલી કિનારીની જરૂર પડે? 30 કિનારીની. ચાલો આપણે કરીએ પેલું. નીચે આપેલી લીટીની લંબાઈ જેટલી ઊન અથવા સુતરાઉ દોરી કાપીને ચોંટાડો. તો અહીંયા જેટલી આવી સુતરાઉ દોરી જેટલી આપેલી છે એટલી લંબાઈ નીચે ચોંટાડવાની છે. બીજું, નીચે આપેલી દોરી કરતા લાંબી દોરી દોરો. તો જો અહીંયા 3 સ્ટાર વાળી આપેલી છે તો આપણે એની કરતા લાંબી દોરી દોરી લીધી છે. તમે કોઈ પણ દોરી શકો છો. ત્રીજો, શૈલી અને આદિએ જે શણગારની દોરી પકડી છે તેના કરતા ટૂંકી દોરી દોરો. તો જો આ લાંબી દોરી અને આ સૌથી ટૂંકી દોરી. ચોથો, ચિત્રમાં બતાવેલા ચહેરા ઉપર મૂછનો બાકીનો અડધો રંગ દોરો અને જે બનેલી અડધી મૂછ છે એનો લાંબો જેટલો ભાગ છે એટલો દોરવાનો છે. તો જો અહીંયા અડધી આપેલી હતી ને અડધી મેં દોરેલી છે. તમે ચિત્રની અંદર જોઈ શકો છો. ત્યારબાદ પાંચમું, દોરી તરફ જુઓ અને આદિને સૌથી લાંબી દોરી પસંદ કરવામાં મદદ કરો. તમને કેવી રીતે ખબર પડી અને ચર્ચા કરો. તો જો આ સૌથી લાંબી દોરી છે અને આ ટૂંકી દોરી છે. લાંબી દોરીની અંદર કેટલા આવા બલ્બ છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. લાંબી દોરીની અંદર 16 છે આવા બલ્બ ગણી લઈ તો આપણને ખબર પડી જાય કે કઈ દોરી લાંબી છે અને કઈ દોરી ટૂંકી છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો આ દોરી છે એ કઈ દોરી છે? ટૂંકી દોરી. શૈલી અને આદિને ઉજાણી માટે વર્ગખંડની અંદર એક મોટું ટેબલ લેવાની જરૂર છે. ટેબલ એટલું ભારે છે કે તેને ખસેડી શકાતા નથી. ટેબલ ઉપાડ્યા વિના કેવી રીતે શોધી શકશે કે ટેબલ વર્ગખંડના દરવાજામાંથી પસાર થઈ શકે છે? તેઓએ શું કરવું જોઈએ તેને શોધવામાં તેમની મદદ કરો. ચલો આપણે પાછળનું જોઈએ હવે. ટેબલની લંબાઈ માપવા માટે આપણે આ દોરાનો ઉપયોગ કરી શકીએ. મને લાગે છે કે તે પસાર નહીં થાય. હા, તે દરવાજા કરતા લાંબુ છે. મેં ટેબલની આ બાજુની લંબાઈ માપી અને આ ટેબલ બાજુના દરવાજામાંથી પસાર થઈ શકે છે. તો જુઓ, આ લંબાઈ ટેબલની છે એ દરવાજામાંથી પસાર ન થઈ જાય, પરંતુ આ ટેબલ પસાર થઈ જાય છે. તો ટેબલને આપણે કેવું કરી નાખીએ? એના સાઈડ ઉપર ઊભું કરી નાખીએ. આ પાયો છે એ તો આ દરવાજાની બહાર જતો રહે છે. તો આપણે છે ટેબલને ઊભું કરી દઈએ. જો ટેબલની લંબાઈ અને પહોળાઈ બંને દરવાજાની પહોળાઈ કરતા વધારે હોય તો શું ટેબલને દરવાજાની અંદર લઈ જવાનો બીજો કોઈ રસ્તો હોઈ શકે? હા, ટેબલને કેવું કરી દેવું જોઈએ? ઊભું કરી દેવું જોઈએ. ચાલો આપણે રમીએ.
તમારા વર્ગમાં ઉપલબ્ધ ખોખા, દફતર અથવા અન્ય કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરીને પુલ બનાવો. ખોખાને એવી રીતે ગોઠવો કે પુલ હલે નહીં. તમારા વર્ગમાંથી કેટલીક વસ્તુઓ લો અને અનુમાન કરો કે વસ્તુઓ પુલની નીચેથી પસાર થઈ શકે છે કે નહીં. શું તમે એવી કેટલીક વસ્તુના નામ જણાવી શકો છો જે તમારા શાળાના દરવાજામાંથી પસાર થઈ શકતા નથી? તેની ચર્ચા કરો. ટ્રક, બસ, ટેન્કર, ક્રેન, સિમેન્ટ મિક્સર જેવા ભારે વાહનો, વહાણ, હોર્ડિંગ, મોટા અને ભારે થાંભલા અથવા પ્રાણીઓ જેવા કે હાથી, ઊંટ એ અમારા શાળાના દરવાજામાંથી પસાર થઈ શકે નહીં. બાળકો નાટક માટે પોતાનો પોશાક બનાવવા તેમના શરીરના ભાગોને માપી રહ્યા છે. બાળકો દ્વારા કરવામાં આવેલા કેટલાક નિવેદનો નીચે આપેલા છે. શું તમને લાગે છે કે તે બધા બાળકો માટે સાચા છે? ચાલો આપણે ચકાસણી કરી લઈએ. માપવા માટે તમારા મિત્રની મદદ લો અને સાચા જવાબ ઉપર સાચાની નિશાની કરો. પહેલું, તમારું માથું 3 વેત ગોળ છે. સાચું. તમારા હાથની લંબાઈ તમારા પગની લંબાઈ જેટલી છે. ખોટું. તમે હાથના વેત વડે તમારું શરીર છે એ માપી શકો છો અને સાચા ખોટાની નિશાની કરી શકો છો. ત્રીજું, તમારી ઊંચાઈ તમારા ખુલ્લા હાથની લંબાઈ જેટલી છે. સાચું. શૈલી, નાટક માટે પડદા બનાવવા માંગે છે. લીના તે માટે માતાની સાડી લઈને આવી છે. દિવાલની લંબાઈ માપવા માટે આદિએ તેની પેન્સિલનો ઉપયોગ કર્યો. પેન્સિલથી માપવામાં વધારે સમય લાગશે. શું આપણે પેન્સિલથી લાંબી વસ્તુ લઈ શકીએ છીએ? સાડીને માપવા માટે કાગળની પટ્ટી પણ ખૂબ નાની છે. ચલો આપણે એક કાગળની પટ્ટી લઈએ જે પેન્સિલ કરતા બમણા માપની હોય. ચલો આપણે કાગળની 2 પટ્ટીઓ એકસાથે ચોંટાડી અને બમણી કરીએ. પડદા માટે સાડીની લંબાઈ માપવા માટે કાગળની પટ્ટીનો ઉપયોગ કરો. જો અલગ અલગ રીતે ઉપયોગ કરે છે. ચલો સાડીની લંબાઈ માપવા માટે આ લાંબી કાગળની પટ્ટીનો ઉપયોગ કરીએ. કાગળની આ પટ્ટીનો એક હાથ લાંબો છે. મેં દુકાનદારોને મીટર ગજથી માપતા જોયા છે. 1 મીટર કેટલું લાંબુ છે જોઈએ આપણે. 1 મીટર કેટલું લાંબુ થાય? 1 મીટર લાંબુ દોરડું બનાવવાના પગથિયાં. પહેલું, 1 મીટર ગજ અથવા 1 ઇંચ ટેપ અને દોરડું અથવા તો દોરો લો. તેને એક છેડે ગાંઠ વાળો અને મીટર ગજના દોરડાની લંબાઈ સાથે રાખો. અહીંયા માપપટ્ટી હોય એને ગજ મીટર હોય અથવા તો ઇંચની ટેપ હોય એની હારવાર દોરો રાખવાનો અને એને ગાંઠ વાળી દેવાની. જ્યાંથી 0 થી શરૂ થાય ત્યાં ગાંઠ વાળી દેવાની. દોરડા પર 1 મીટર નિશાન લગાવીને ત્યાં એક ગાંઠ બાંધો. હવે બંને ગાંઠ વચ્ચેની એક લંબાઈ 1 મીટર છે. ફરીથી ચકાસો દોરડું 1 મીટરનું છે કે નહીં. તમારા વર્ગખંડની દિવાલ પર 1 મીટર ચિહ્નિત કરી અને તમારી ઊંચાઈ માપો. તમારા એવા મિત્રના નામ લખો કે જેમની ઊંચાઈ 1 મીટરથી વધુ છે અને જેમની ઊંચાઈ 1 મીટરથી ઓછી છે. તો મારી સાથે 3જા ધોરણમાં ભણતા બાળકો છે એની બધાની ઊંચાઈ કેવી છે? 1 મીટર કરતા વધારે. તો એ મેં બાળકોના નામ લખેલા છે. વરિષ્ઠ, અનિષ્કા, અનુષ, કબીર, રીવાન, દર્શ, હેઝલ, ક્રિષ્ના, જેનિલ, કિયાન. અને 1 મીટર કરતા ઓછી જેની ઊંચાઈ છે એના પણ નામ મેં દર્શાવેલા નથી કેમ કે મારા વર્ગખંડની અંદર એવા એકેય બાળકો નથી. સૌથી ઊંચા બાળક પર વર્તુળ દોરો. તો જો આ વચ્ચેનું બાળક છે એ સૌથી ઊંચું છે તો એની ઉપર વર્તુળની નિશાની કરો. આ ચિત્રમાં આપેલા બાળકોમાં સૌથી ઊંચું કોણ છે? સૌથી ઊંચું કોણ છે એ આપણે જોઈ શકીએ છીએ અને એની ઉપર આપણે રાઉન્ડ કરેલું છે. જેની લંબાઈ 1 મીટર, 1 મીટર કરતા વધુ અને 1 મીટર કરતા ઓછી હોય તેવી તમારી આજુબાજુની વસ્તુઓના નામ લખો. તો 1 મીટરથી વધુ છે તેની લંબાઈની વસ્તુઓ લખવાની છે. 1 મીટરથી ઓછી અને 1 મીટર લંબાઈની વસ્તુનો અહીંયા એક કોષ્ટક આપેલો છે એની આજુબાજુની વસ્તુ ઉપરથી આપણે પૂર્ણ કરવાનું છે.
તો 1 મીટરની જે વધુ લંબાઈની વસ્તુઓ છે, 1 મીટરથી વધુ લંબાઈની વસ્તુઓ એના નામ લખીએ. તો સાયકલ, વૃક્ષ, પલંગ, કબાટ, થાંભલો અને કાળું પાટિયું. 1 મીટરથી ઓછી લંબાઈની વસ્તુઓના માપ લખીએ. 1 મીટર કરતા ઓછી લંબાઈની વસ્તુઓ છે એનું માપન નથી કરતા, પણ અનુમાન લખીએ છીએ આપણે. કાતર, નોટબુક, છત્રી, રિમોટ કંટ્રોલ, ગેસ સિલિન્ડર અને ફોટો ફ્રેમ. 1 મીટર લંબાઈની વસ્તુઓ: બેટ, મેટ, ચાર્જર, દિવાલ, મીટર પટ્ટી, ખુરશી. આ 1 મીટર લાંબી છે પટ્ટી, તેને અડધા ભાગમાં વાળી લો. હવે તે કેવી કહેવાય? અડધો મીટર લાંબી. તેને ફરીથી અડધા ભાગમાં વાળી લો તો એ કેવી થઈ જાય? 1/4. 1 મીટર લાંબી પટ્ટીને પેલા તમે અડધી વાળો તો એ અડધો મીટર કહેવાય. અડધાને પણ તમે અડધું વાળી લો તો એને કેવી કહેવાય? 1/4. ક્વેશ્ચન 1 મીટર, અડધો મીટર અને 1/4 મીટરના દોરડાનો ઉપયોગ કરી જુદી જુદી લંબાઈની વસ્તુઓની લંબાઈ શોધો અને તેમના નામ લખો અને યોગ્ય ખૂણામાં સાચાની નિશાની કરો. વસ્તુઓ. પછી 1/4 થી ઓછું, 1/4 મીટરથી વધુ, અડધા મીટરથી ઓછું, અડધા મીટરથી વધારે, 1 મીટરથી ઓછું અને 1 મીટરથી વધારે. તમને ક્યાં માપ લેતા આવડે? તો કે 1/4, અડધો મીટર ને 1 મીટર. આપણને એટલી ખબર પડે 1 મીટરથી ઓછું છે, 1 મીટરથી વધારે છે, 1/4 થી વધારે છે, 1/4 થી ઓછું છે, અડધા મીટરથી ઓછું છે, અડધા મીટરથી વધારે છે. તો ચલો જોઈએ. દિવાલ. તો દિવાલ કેવું છે? દિવાલનું માપ કેવું થાય? 1 મીટરથી અડધા મીટરથી ઓછું. આપણી પાસેની દિવાલનું માપ જોઈએ. પછી તમે એમ તો દિવાલ ઘણી હોય, દિવાલ ઊંચી દિવાલનું માપ જોવો તો 1 મીટરથી વધારે હોય, પણ તમે તમારી આજુબાજુના વસ્તુનો ઉપયોગ કરીને કરો. ફેવિસ્ટિક 1/4 મીટરથી ઓછું. દરવાજો 1 મીટરથી વધુ. બાથ ટોવેલ અડધા મીટરથી વધારે. લખવાનું પેડ 1/4 મીટરથી વધારે અને ત્રિપાઈ 1 મીટરથી ઓછું. બીજું, જમીન પર એક રેખા દોરવાની છે, એને પ્રારંભિક રેખા કહેવાનું છે. પ્રારંભિક રેખા તરીકે ચિહ્નિત કરો અને પછી પ્રારંભિક રેખાથી 1 મીટર બીજી રેખા દૂર નિશ્ચિત કરો. પ્રારંભિક રેખાથી 1 મીટર દૂર બીજી રેખા દોરવાની છે. પ્રારંભિક રેખા ઉપર ઉભા રહો અને કૂદો. અહીંયા માનો કે એક રેખા બનાવેલી છે, એનાથી 1 મીટર દૂર બીજી રેખા બનાવવાની છે અને એનું અંતર કેટલું રાખવાનું છે? 1 મીટર. તો 1/4 મીટર એટલે શિવાંશ છે એ તમારા આજુબાજુના તમારા મિત્રો છે એ કેટલું કૂદ્યા એ લખવાનું છે. તો 1/4 મીટર કોણ કૂદ્યું? શિવાંશ, રિયાન અને કિયાન. અડધો મીટર કોણ કૂદ્યું? હેતાંશ અને અંશ. 1 મીટર વધુ કૂદકો લગાવનાર બાળક કોણ હતું? 1 મીટરથી વધુ તો કે હરમન અને નમન. ત્રીજું, એક દડો કે ડિસ્ક લો અને બને ત્યાં સુધી તેને દૂર ફેંકવાનો પ્રયત્ન કરો. હવે માપો કે તમને કેટલું દૂર ફેંક્યું. હવે એ મારાથી 1 મીટર દૂર ફેંક્યું છે એટલું જાય છે. તમારાથી જેટલું ગયું એટલું તમે લખી શકો છો. ચલો આપણે કરીએ. પેલું, 1 મીટર લાંબી દોરી લો અથવા પટ્ટીનો ઉપયોગ કરીને તમારા શિક્ષક અથવા માતા પિતાની ઊંચાઈ માપો તો કેટલી મળે? 1 મીટર કરતા વધારે. બીજું, અંદાજો લગાવીને 1 મીટર ઊભું લાંબુ ઊન કાપો અથવા તો દોરો અને તમારા મિત્રને પણ આવું કરવા કહો. હવે 1 મીટર દોરડાની મદદથી ચકાસો કોનું અનુમાન સૌથી નજીક છે. 1 મીટરની નજીકનો જે અનુમાન હોય એનું અનુમાન કેટલું આવે? 1 મીટરની નજીકનું. ત્રીજું, 1 મીટર લાંબા દોરડાને 4 સમાન ટુકડાને કાપો. તો તમે કેટલી વખત કાપ્યું હોય? 3. કેમ કે 1 મીટરને પેલા જો એક દોરી આગળ વાળી તો કેટલી થઈ? પેલા 1 મીટર વાળી હતી, 1 મીટર હતી. 1 મીટરનું અડધું વાળ્યું તો અડધો મીટર અને અડધો મીટરનું અડધું કર્યું તો 1/4. એટલે કેટલું મળ્યું આપણને? 1/4. તો આપણે કેટલા ટુકડામાં કાપ્યું હોય?
ત્રણ સમાન ભાગમાં 4 સમાનમાં કાપો તો તમે 4 સમાન ટુકડામાં કાપો તો આપણે 3 વખત કાપ્યું હોય તો 4 ટુકડા થઈ જાય. ચોથું, 1 મીટર દોરડામાં તમારા કેટલા પગલા બંધ બેસે? 5 પગલા. પાંચમું, વર્ગખંડની એક બાજુની દિવાલ કેટલી લાંબી છે તે જાણવા માટે 1 મીટર દોરડાનો ઉપયોગ કરો. હવે જુઓ તો એ દિવાલ કેટલી લાંબી હતી? 5 મીટર લાંબી હતી. હવે આપણે મળીશું પ્રકરણ નંબર 11 માં. પ્રકરણ નંબર 11 ભરો અને ઉપાડોની અંદર આપણે મળીશું. Like, share and subscribe. Teaching by Purvi.